નમસ્કાર રાજ્યભરના અલગ અલગ વિભાગોના માનદ વેતન કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આગામી 20 ઓક્ટોબર 2025ના રોજ દિવાળીનો તહેવાર જ્યારે દેશભરમાં ધામધૂમથી ઉજવવાનો છે, ત્યારે આ દિવાળીના તહેવારો પહેલાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ સરકારી કર્મચારી, પેન્શનર્સો તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારી અને માનદ વેતન કર્મચારીઓ માટે અનેક લાભો જાહેર કરવામાં આવી રહ્યા છે. આ જે કહી શકાય કે આ યાદીમાં આ રાજ્ય સરકાર પણ જોડાઈ છે અને રાજ્ય સરકારે પોતાના અલગ અલગ વિભાગોના માનદ વેતન કર્મચારીઓ અને દૈનિક વેતન કર્મચારીઓ વગેરે માટે માનદ વેતન વધારો જાહેર કરી દીધો છે. કર્મચારીઓને પોતાની જે દિવાળી છે તે પોતાના પરિવાર સાથે સુકૂનથી, એટલે કે કહી શકાય કે આ મોંઘવારીના જમાનામાં શાંતિથી ઉજવી શકે અને ખરીદી જે છે તે પોતાના પરિવાર માટે કરી શકે તે માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા અલગ અલગ વિભાગોના દૈનિક વેતન, માનદ વેતન તેમજ આઉટસોર્સ કામદારોને માનદ વેતન વધારો કરી અને મહત્વની ભેટ આપી છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારે અલગ અલગ વિભાગોના દૈનિક વેતન, માનદ વેતન, આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં કેટલો વધારો કર્યો છે તેને લઈ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દો, જેથી કરીને આવા માનદ વેતન વધારાના સમાચારો તમને ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું દિવાળી પહેલાં જ દૈનિક વેતન, માનદ વેતન મેળવતા તેમજ આઉટસોર્સ કર્મચારીઓને માનદ વેતનના વધારાનો લાભ રાજ્ય સરકારે જાહેર કર્યો છે. તો દિવાળી પહેલાં જ હિમાચલ પ્રદેશ સરકારે દૈનિક વેતન કામદારો હોય, આઉટસોર્સ કામદારો હોય, શિક્ષકો હોય, પાર્ટ ટાઈમ કામદારો હોય, MDM કામદારો એટલે કે મધ્યાહન ભોજનના જે રસોઈયાઓ કામદારો છે, પંચાયત પ્રતિનિધિઓ અને અન્ય લોકોના જે માનદ વેતન કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં વધારો જાહેર કર્યો છે. પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણી પહેલાં જ જનપ્રતિનિધિઓના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ દિવાળી પહેલાં જ આ માનદ વેતન કર્મીઓને મોટી ભેટ આપી છે. આ ઉપરાંત દૈનિક વેતન કામદારોના દૈનિક વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. લાંબરદાર, MSc શિક્ષકો અને ચોકીદારોના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ માટે ગત બુધવારે તમામ વિભાગોને તાત્કાલિક અસરથી સૂચનાઓ જારી કરવાનો આદેશ જારી આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ 21,100 જેટલા મધ્યાહન ભોજન કામદારોના માનદ વેતનમાં 500 રૂપિયાનો વધારો કરીને તેઓને 5,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન કરી આપ્યું છે. તેવી જ રીતે 877 MSCCNV માનદ વેતનમાં કર્મચારીઓના 15,509 રૂપિયાથી વધારીને 16,009 રૂપિયા અને 833 MSc પ્રવક્તા અને DPE માનદ વેતન કર્મચારીઓના 500 રૂપિયા વધારીને 19,378 રૂપિયા કરવામાં આવ્યું છે. માનદ વેતન 491 SMC TGTનું વેતન 500 રૂપિયા વધારી 19,378 રૂપિયા, 62 MSc JBTનું માનદ વેતન 500 રૂપિયા વધારીને 13,762 રૂપિયા અને 31 વોટર કેરિયરનું માનદ વેતન ₹500 વધારીને 5,500 રૂપિયા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ખાસ પોલીસ અધિકારીઓના માનદ વેતનમાં ₹300, આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં ₹12,750 અને IT શિક્ષકોના માનદ વેતનમાં ₹500નો વધારો કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દૈનિક વેતન કામદારો અને અંશકાલીન કામદારોના દૈનિક વેતનમાં પણ ₹25નો વધારો જાહેર કરી અને જે 400 રૂપિયા મળતા હતા તેમને 425 રૂપિયા કર્યું છે. સીવણ શિક્ષકોના માનદ વેતનમાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને 1399 પંચાયત ચોકીદારોના માનદ વેતનમાં પણ ₹500નો વધારો કરીને તેમને 8,500 રૂપિયા માનદ વેતન કરી આપવામાં આવ્યું છે. 970 મહેસૂલ ચોકીદારોના માનદ વેતનમાં 500 રૂપિયાનો વધારો કરી જે પહેલાં 5800 મળતું હતું તેને 6300 રૂપિયા કરવામાં આવી છે. 3304 લાંબરદારોના માનદ વેતનમાં ₹300નો વધારો કરીને તેમને 4500 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન કરી આપવામાં આવ્યું છે. તો રાજ્ય સરકારે શહેરી સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓના માનદ વેતનમાં પણ વધારો કર્યો છે. જિલ્લા પરિષદના પ્રમુખનું માનદ વેતન 1,000 રૂપિયા વધારી 25,000, ઉપપ્રમુખનું માનદ વેતન 19,000 રૂપિયા કરવામાં આવ્યું છે. જિલ્લા પરિષદના સભ્યોનું માનદ વેતન 500 રૂપિયા વધારીને 8300 રૂપિયા, પંચાયત સમિતિના પ્રમુખનું માનદ વેતન 600 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા, પંચાયત સમિતિના ઉપપ્રમુખનું માનદ વેતન 600 રૂપિયા વધારી 9,000 રૂપિયા અને પંચાયત સમિતિના સભ્યનું માનદ વેતન 300 રૂપિયા વધારીને 7,500 રૂપિયા કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત પ્રધાનનું એટલે કે સરપંચનું માનદ વેતન 300 રૂપિયા વધારીને 7,500 રૂપિયા, ઉપપ્રમુખનું માનદ વેતન 300 રૂપિયા વધારીને 7,500 રૂપિયા અને કરવામાં આવ્યું છે. 300 રૂપિયાથી વધારીને 5100 રૂપિયા ઉપપ્રમુખના કરી આપવામાં આવે છે અને ગ્રામ પંચાયત સભ્યનું માનદ વેતન 600 રૂપિયા વધારીને જે 1500 હતા તેને 2100 કરવામાં આવ્યા છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરનું માનદ વેતન 1,000 રૂપિયા વધારી 25,000, ડેપ્યુટી મેયરનું માનદ વેતન 1,000 વધારીને 19,000,
કાઉન્સિલરોનું માનદ વેતન રૂપિયા 1,000 વધારીને 9,400 રૂપિયા કરવામાં આવી છે. નગર પરિષદના પ્રમુખનું માનદ વેતન 600 રૂપિયા વધારી 10,800, ઉપપ્રમુખનું માનદ વેતન 500 રૂપિયા વધારી 8,900, કાઉન્સિલરોનું માનદ વેતન 300 રૂપિયા વધારીને 4500, નગર પંચાયત પ્રધાનનું માનદ વેતન 600 રૂપિયા વધારીને 9,000, ઉપપ્રમુખનું માનદ વેતન 400 રૂપિયા વધારીને 7,000 રૂપિયા અને નગર પંચાયત સભ્યનું માનદ વેતન 300 રૂપિયા વધારીને 4500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. આમ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા આગામી 20 ઓક્ટોબરે દિવાળી પહેલાં જ રાજ્યના દૈનિક વેતન, માનદ વેતન તેમજ વિવિધ જે માનદ વેતન કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં જે છે તે મસ્ત મોટો વધારો કરી અને આ કર્મચારીઓ પોતાના જે મોંઘવારીના સમયમાં પરિવાર સાથે દિવાળી શાંતિથી ઉજવી શકે તેવો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આનાથી માનદ વેતન કર્મચારીઓની દિવાળી ચોક્કસથી સુધરશે. જય હિન્દ, અસ્તુ.